શ્રી ગણેશાય નમઃ. ભક્તાર્તિનાશન પરાય ગણેશ્વરાય, સર્વેશ્વરાય શુભદાય સુરેશ્વરાય, વિદ્યાધરાય વિકટાય ચ વામનાય, ભક્ત પ્રસન્ન વરદાય નમો નમસ્તે. સર્વ દર્શક મિત્રો સુપ્રભાત, જય શ્રી ગણેશ. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ જ્ઞાન આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ. મિત્રો, ભાદરવો મહિનો ચાલે છે. ભગવાન ગણપતિના, રામાપીરના નોરતા, બધું ખૂબ ઉત્સવ છે. અને એમાં આજે તારીખ જોઈએ તો 10/9/2024 આજે મંગળવાર છે. તો આજનો આ દિવસ મંગળવાર ભગવાન ગણપતિનો વાર છે. તો મિત્રો, એની સાથે સાથે મંગલાય નમસ્તુભ્યમની વાત કરીશું આપણે કે મંગળ આપણા માટે ઉપયોગી ક્યારે બને, મંગળ આપણા માટે ઉપકારી ક્યારે બને, મંગળના આશીર્વાદ ક્યારે પ્રાપ્ત થાય, ભગવાન ગણપતિના આશીર્વાદ કેવી રીતે મળે, એની વાત કરીશું ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. કારણ કે આ ત્રણ આધ્યાત્મિકતાનો ત્રિવેણી સંગમ છે. એક છે જ્ઞાન, એક છે જ્યોતિષ અને આપણો આધ્યાત્મિક જે વારસો છે તે. તો આ ત્રિવેણી સંગમની અંદર આપ જયારે જોડાયા છો ત્યારે 12 રાશિના જાતકોનો આજે કેવો દિવસ રહેશે, શું કરવાથી લાભ થાય, શું કરી તો નુકસાન, કયા મંત્રનો જાપ કરવો જોઈએ, શેનું દાન કરવું જોઈએ, શુભત્વને આપવાવાળી વસ્તુ શું છે, ખાસ તમારી જન્મ તારીખ છે અથવા તો મેરેજ એનિવર્સરી છે તો કેવું રહેશે આગામી વર્ષ. આ બધી જ વાતોનો જ્ઞાનમય રસથાળ હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તૈયાર થઈ જાઓ, શરૂઆત કરીએ પંચાંગથી. કારણ કે તદૈવ લગ્નમ સુદિનમ તદૈવ તારાબલમ ચંદ્રબલમ તદૈવ વિદ્યાબલમ દેવબલમ તદૈવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી. મિત્રો, 10/9/2024 આજે મંગળવાર, ભાદરવા મહિનાના શુક્લ પક્ષની આજે સપ્તમી તિથિ છે. એમાંય પાછું નક્ષત્ર અનુરાધા છે. આમ તો એમ કહેવાય છે કે અનુરાધા નક્ષત્ર વિછુડાનું નક્ષત્ર માનવામાં આવે છે, પણ અનુરાધા નક્ષત્રને વિછુડાના કોઈ દોષ લાગતા નથી, કારણ કે એને પેટનો વિછુડો કહેવાય છે. વિષ્કુંભ નામનો યોગ અને ગર નામનું કરણ, પણ ગર નામનું કરણ સવારમાં 10 કલાકને 37 સુધી જ છે. ત્યારબાદ વણિજ કરણની શરૂઆત થશે. અને આજનો ચંદ્રમા છે વૃશ્ચિક રાશિનો છે, જેના અક્ષર ન અને ય છે. તો વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે. સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની વૃશ્ચિક રાશિ કહેતા ન અને ય અક્ષર ઉપર નામ નાખવાનું રહેશે. આ છે આજનું શુભત્વને આપવાવાળું પંચાંગ. જય ગણેશ. હવે વાત કરીએ મિત્રો દિન વિશેષની. કોઈ પણ મંગલ ભવન અમંગલ હારી, દ્રવવુષો દશરથ અજીર બિહારી, મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ. જ્યાં જ્યાં કોઈ પણ સારો પ્રસંગ જે છે, જ્યાં આનંદ, ઉત્સાહનો, ઉર્જાનો વધારો થાય છે, એ પ્રસંગને આપણે મંગલ પ્રસંગ કહીએ. તો મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ, સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલિભદ્રશ્ચ જૈનમ ધર્મોસ્તુ મંગલમ. મંગલમ ભગવાન ઢૂંઢી ગણપતિ અને મંગલમ મુષકધ્વજ, મંગલમ પાર્વતી પુત્ર મંગલાયતનો ગણ, મંગલમ ભગવાન શંભો, મંગલમ વૃષભધ્વજ, મંગલમ પાર્વતીનાથો મંગલાયતનો હર. જ્યાં જ્યાં મંગલ આવે ત્યાં મંગલકારી મંગલ. એટલા માટે જ મંગળકારીમાં તમે જોજો, દાદા બે કહેવાય, એક હનુમાન દાદા કહેવાય અને ગણપતિ દાદા કહેવાય. આ વડીલ છે આપણા માટે. જે કંઈ મનોકામનાઓની પૂર્તિ કળિયુગની અંદર શીઘ્ર ફળ જોઈતું હોય તો આ બે દેવોની ઉપાસના એમ કહેવાય છે કે શીઘ્ર ફળ આપે છે. કોઈ પણ તમારી જે ઈચ્છાઓ હોય એ ઈચ્છાઓને પૂરી કરે છે. પણ એક સુથાર, એક કારીગર, એક લાકડાના ટુકડાને જે મૂર્તિ બનાવવાની હોય અને એની અંદર સરસ મજાનો એ પોતાની કળાને કંડારે અને પછી એક સામાન્યમાંથી, એક લાકડામાંથી એક સારી મૂર્તિ તૈયાર કરે છે. એ જ પ્રમાણે મારે તમારે આપણા જીવનની અંદર કોઈ મંગલકારી કામ, આજકાલ બધી જ વસ્તુઓ આપણને મળે છે પણ મનની શાંતિ નથી મળતી. મિત્રો, બધી જ વસ્તુઓ આપણી સામે છે પણ ભોગવી નથી શકતા. સારું ભોજન છે પણ ખાવાનો ટાઈમ નથી, સારી બેડ છે પણ ઊંઘવાનો ટાઈમ નથી, સારું ઘર છે પણ રહેવાનો ટાઈમ નથી. ખબર નહીં આ દુનિયામાં ચક્રમાં ક્યાં પેલું નથી કહેતા કે નૈમિષારણ્યનું જે ચક્ર જે છે, નિમિષ માત્રની અંદર જ્યાં સ્થિર થયું, ઋષિ મુનિઓ ત્યાં બેસીને કથા કરી, એ તો સ્થિર પણ થયું. પણ આપણું આ મનોમય ચક્ર આખો દિવસ ફરિયાદ કરે છે. અને આવા સમયે એને પકડવા માટેના બે જ થાંભલા છે, અને એક ભગવાન ગણપતિ છે, એક હનુમાનજી મહારાજ છે. અને એટલા માટે જ મંગલકારી મંગલ ભગવાન શ્રી ગણેશ છે. મંગલાય નમસ્તુભ્યમ સર્વ મંગલદાયક. ભગવાન ગણપતિ મંગલદાયક છે. અને અહીંયા ભગવાન આપણા નવગ્રહોની જો વાત કરવામાં આવે તો નવગ્રહની અંદર જે સૂર્ય ચંદ્ર પછીનો જે ગ્રહ છે એ મંગળ છે, જેને સેનાપતિ કહેવામાં આવે, એ પણ મંગલકારી છે. પણ આ મંગલકારી મંગળને આજે આપણે ઘણી બધી વખત શું કહીએ છીએ, દોષકારક છે. એવું કહીએ ને આપણે કે દોષકારક છે, મંગળ દોષ છે. હા, મંગળ પોતાનો પ્રભાવ આપે. અગ્નિને ક્યાં રાખવો જોઈએ, અગ્નિને કેવી રીતે રાખવો જોઈએ, અગ્નિ દ્વારા શું કરી શકાય, એ આવડતનો ઉપયોગ જો માણસને આવડે તો પાછું મંગલકારી મંગલ છે. અગ્નિને સામાન્ય રીતે આપણે કોઈ ખાવાનું બનાવવાનું હોય તો પકાવવામાં, ભોજન પકાવવામાં અગ્નિની ઉપયોગિતા હોય છે.
કોઈ પણ સારું કર્મ કરીએ ત્યારે અગ્નિની ઉપયોગીતા હોય છે, પણ ઘણી વખત આ અગ્નિના ખોટા ઉપયોગ દજાય ક્યારેક ઘણા બધા પ્રશ્નો એવા ઉપસ્થિત થાય છે. તો આ અગ્નિ આપણા માટે નુકસાનકારક હોય છે મિત્રો. અને એ અગ્નિ એટલે ક્રોધ પણ અગ્નિનું સ્વરૂપ જ છે. ક્રોધાગ્નિ જેને કહીએ આપણે શું કહીએ છીએ આપણે? ક્રોધાગ્નિ છે. તો આ અગ્નિ એ ક્રોધના અંદર પણ પરિણમે છે. એનું કારણ પણ કદાચ મંગળ હોઈ શકે. એટલા માટે શાસ્ત્રમાં એવું લખ્યું છે જ્યોતિષની અંદર કે પ્રથમ સ્થાન એ દેહ ભાવ છે, ચોથું સ્થાન એ હૃદયનું સ્થાન છે, માતૃસ્થાન છે, સાતમું સ્થાન એ દાંપત્યનું સ્થાન છે, આઠમું સ્થાન આરોગ્ય અને આયુષ્યનું સ્થાન છે, અને 12મું સ્થાન એ વ્યયનું સ્થાન છે. તો આ પ્રમાણે આટલા ભાગની અંદર જ્યારે મંગળ હોય ત્યારે દોષકારક ગણાય. જો પહેલા સ્થાનમાં મંગળ હોય ત્યારે સ્વભાવ સામાન્ય ઉગ્ર રહેવાનો છે. ચોથા સ્થાનમાં મંગળ હોય, ચાહે 7મા સ્થાનમાં, ચાહે 8મા સ્થાનમાં, ચાહે 12મા સ્થાનમાં. તો લગ્ને વ્યય ચ પાતાલે જામિત્રે ચાષ્ટમે કુજે. કુજ એટલે મંગળ. 1, 4, 7, 8 અને 12મા સ્થાનમાં જ્યારે હોય ત્યારે આ વ્યક્તિને સહજ ક્રોધ, એને કંઈ બોલાવો ના પડે, આમંત્રણ ના આપવું પડે. અમુકને તો નાકની રાણીએ જ ક્રોધ વસતો હોય છે, ગમે ત્યારે પ્રગટ થાય, કાંઈ નક્કી નહીં, સહેજ આડું થયું નથી કે ભડકા થયા નથી. ત્યારે આવા સમય મિત્રો મંગલકારી ભગવાન ગણેશને પણ યાદ કરવા પડે, કારણ કે અહીંયા મંગળ એટલે ઉર્જા જ પણ છે. અને એટલા માટે ભગવાન ગણપતિ એ ઉર્જાનું પ્રતીક પણ માનવામાં આવે છે. આપણે કહીએ સ્વસ્તિક, તમે જોજો સ્વસ્તિક કેટલા, આપણે ઘણી વખત જોઈએ સ્વસ્તિક કેટલા આંગળનું બનાવવું જોઈએ. ઘરની અંદર કોઈ પણ પ્રકારના વાસ્તુ દોષ જ્યારે લાગતા હોય ત્યારે ભગવાન ગણપતિનું જેને કહી શકાય પ્રતીક સ્વરૂપે આપણે સ્વસ્તિક બનાવતા હોઈએ. અને સ્વસ્તિકને તમે જોજો 4 + 4 એટલે 8 અને એની ઉપર 1, આ 9 આંગળનું સ્વસ્તિક બનાવવું જોઈએ. તો આનાથી શું થાય કે જન્મકુંડળીમાં કોઈ મંગળ દોષના કારણે વિવાહમાં બાધા આવતી હોય, મંગળ દોષના કારણે ઘણી વખત તમને કહું નેગેટિવ આપણી એનર્જી છે ને એ પણ આપણને નુકસાન કરાવે છે. ક્યારેક માતાઓ રોદણા કાયમ રોતી હોય કે મારા છોકરાના લગ્ન ક્યારે થશે, મારા છોકરાનું ઘર ક્યારે મંડાશે, મહારાજ એના ઉંમરના બધા છોકરાઓ પરણી ગયા, મારો આખો દાડો તમે આ રોદણા રહો ને એના કારણે ઘરની અંદર નેગેટિવ એનર્જી ઊભી થાય. અને પછી સામેથી આવતું હોય તો માંગુ ઘરમાં ઘર સુધી પહોંચે પણ પછી આગળ ના વધી શકે. એનું મૂળ કારણ મિત્રો આ છે કે આપણે આપણા ધર્મની સાથે સાથે એક પોઝિટિવ એનર્જી જેને કહેવાય એક આધ્યાત્મિક ઉર્જા છે, એ ઉર્જાના બળને વધારવા માટે દરેક ઘરની અંદર ભગવાન ગણપતિની ઉપાસના આપણે કરતા હોઈએ. કોઈ પણ ઘરની અંદર ગણપતિ દાદા હોય, કોઈ પણ મંદિરની અંદર ભગવાન ગણપતિ દાદા હોય, તમે કયું ગણપતિ દાદાનું પ્રતીક તમને ક્યાં ના જોવા મળે? અરે દેશ પરદેશની અંદર પણ ગણપતિ દાદાના અલગ અલગ પ્રતીકો આપણને જોવા મળે છે મિત્રો. તો મંગળ દોષની અંદર 1, 4, 7, 8 અને 12મા સ્થાનમાં જ્યારે પણ મંગળ હોય ત્યારે એમ કહેવાય છે કે એ માણસ ગણપતિની ઉપાસના કરે તો એને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. વ્યાસજીએ તો લખ્યું છે કે ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત ક્રાંતિ સમપ્રભમ કુમારમ શક્તિ હસ્તમ ચ મંગલમ પ્રણમામ્યહમ. એનર્જી જે કહેવાય એ આપણી ઉર્જા એટલે હું તમને કહું એક જ સીધી સાદી, આપણે તો બધા ગામડાના માણા, આપણને બીજું કંઈ ફાવે નહીં, પણ ઇલેક્ટ્રિસિટી જ્યાંથી પસાર થતી હોય અને એ ઇલેક્ટ્રિસિટીના વાયરમાં આપણને અગ્નિ દેખાતો નથી, એમાં દેખાય અડવું પડે, અડો ત્યારે ખબર પડે કે આમાં કેટલી ઉર્જા છે. અને ઝાટકો જ્યારે વાગે ત્યારે આપણને ખબર પડે કે આ ઇલેક્ટ્રિક શોક કેટલો આપણા માટે ખરાબ પુરવાર થાય. પણ એમાં તમે એક બલ્બ લગાવી દો તો, એમાં તમે એક ટ્યુબલાઇટ લગાવી દો તો, એનો એક એડેપ્ટર નાખી અને તમે એક સરસ મજાનો પ્રકાશ કરી શકો ને, તો આ અગ્નિ મારા માટે પ્રકાશમય ક્યારે બને? અને એટલા માટે કહીએ કે કોઈ પણ કારણ જ્યારે બનતું હોય ત્યારે માંગલિક પ્રસંગોની અંદર આપણે દીપનું પ્રજ્વલન કરતા હોઈએ, દીવો પ્રગટાવતા છે. દીવાનું મૂળ મહત્વ પણ આ છે કે જ્યાં ભગવાન ગણપતિ સાક્ષાત બેસે છે. તો મિત્રો એક તો ખાસ એ વસ્તુ ધ્યાનમાં રાખો કે તમારે જો જીવનસાથી તો આપણા પ્રારબ્ધમાં છે એ મળવાના છે, પણ એ જીવનસાથીને આપણા સાથે ઢાળવા હોય, એ જીવનસાથીને આપણી સાથે ક્યાંક ને ક્યાંક એમ કે સારો મેળ આવે, એક સારી ઉર્જા એકબીજાની વહન થાય અને એના કારણે આખો પરિવાર રાજી રહે. અને એટલા માટે ઉત્તમ જીવનસાથી માટે ભગવાન ગણપતિની પૂજા કરવાની હોય છે, ભગવાન મંગળની પૂજા કરવાની હોય છે. અને એટલા માટે જ કદાચ મંગળવારે ભગવાન ગણપતિની પૂજા આપણે કરતા હોઈએ. મંગળવારે ગણપતિ દાદાને લાલ પુષ્પ ચડાવીએ, રક્ત પુષ્પેશુ પૂજિતમ. લાલ પુષ્પ દ્વારા મંગળવારે ભગવાન ગણપતિની આપણે પૂજા કરતા હોય મિત્રો. તો ઉત્તમ જીવન સાથી યા જીવન સંગીની મેળવવાની હોય ત્યારે એને ગોતવી પડે, સર્ચ કરવી પડે. અને એના માટે જેને કહેવાય ને કે એક આપણું એક મગજનું એક યંત્ર છે, એ ભગવાન ગણપતિની પૂજા તમે કરો તો એ યંત્ર સચેત બને. અને એના ઘણી વખત તમે જોજો સામે પાત્ર હોવા છતાંય આ પાત્ર આવું છે, આ પાત્ર આવું છે, આને આ નથી, આને તે નથી, આને નોકરી નથી, આને ધંધો નથી, આની પાસે પૈસા નથી, આની પાસે ઘર નથી. પેલા એમ કહેતા હતા કે વર જોઈને માંગુ નખાય, ઘર જોઈને નહીં, કારણ કે વર હશે તો ઘર થશે. પેલા આવી કહેવાતું હતી આપણી તમને બીજું. અને એનું મૂળ કારણ આ છે કે વિશ્વાસ સૌથી મોટી મૂડી છે અને વિશ્વાસનું જતન કરે એવા દેવ કળિયુગની અંદર કદાચ હોય તો ભગવાન ગણપતિ બાપા છે. માટે એમ કહેવાય છે કે સુખ શાંતિ માટે ભગવાન ગણપતિની આપણે આરાધના કરતા હોઈએ, સિદ્ધિ વિનાયકની આરાધના કરતા હોઈએ.
અને લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિયમ નિર્વિઘ્નમ કુરુ મે દેવ શુભ કાર્યેષુ સર્વદા. દરેક શુભ કાર્યની અંદર ભગવાન ગણપતિની આપણે સ્થાપના કરતા હોઈએ. એક વસ્તુને એ પણ જોઈએ કે એકલા ગણપતિ દાદા પણ હોય તો પણ ચાલે અને રિદ્ધિ સિદ્ધિ સાથે ભગવાન ગણપતિ હોય તો પણ ચાલે. લક્ષ્ય લાભ કહેતા લાભ શુભ આપણે લખીએ ને, બોળ ચોથના દિવસે લાભ અને શુભ જે ઘરની અંદર દરવાજાની બહારના ભાગમાં સિંદૂરની અંદર ઘી નાખી અને એના વડે જે ગ્રહ માતા જે છે અથવા તો ગ્રહ લક્ષ્મી જે છે એ સ્વસ્તિક બનાવે સરસ મજાના અને બે બાજુ લાભ અને શુભ લખે ને, એ ઘરમાં કોઈ દિવસ વાસ્તુ ના નડે. જે ઘરની અંદર એમ કહેવાય છે કે નકારાત્મક ઉર્જાઓ વારંવાર પરેશાન કરતી હોય, માનસિક ટેન્શનો રહેતા હોય, પણ હા એક વસ્તુ ધ્યાનમાં રાખજો, કોઈ પણ વસ્તુ શોર્ટકટ દ્વારા મેળવવા માટે પ્રયત્ન કરો છો તો સમજી લો નુકસાન થાય છે. કોઈ કઢી સારી ખાવી હોય ને તો એને વ્યવસ્થિત કોઈ ઉકાળવા વાળું વ્યક્તિ હોવું જોઈએ. એ ચૂલા ઉપર મૂકી અને વ્યવસ્થિત 10-15 મિનિટ અડધો કલાક એને બરાબરની ઉકાળે ને પછી એ કઢીમાં સ્વાદ આવે. હવે બજારમાંથી લાવો તો 2 મિનિટમાં તમને કઢી મળી જાય, પણ એ કઢીમાં એવો સ્વાદ ના આવે જેવો પેલો ઘરે માતા બનાવે ને એ સ્વાદ આવે. તો ભોજનની અંદર સ્વાદની અંદર પણ જો તમારે શ્રદ્ધાપૂર્વક સમયની રાહ જોવી પડતી હોય તો મારે તમારે ધર્મને આસ્થા તરીકે જયારે પરિણામ આપવું હોય ત્યારે શ્રદ્ધાપૂર્વક કામકાજ કરજો. મિત્રો મારે એમ કહેવું છે કે મંગળ જયારે દોષકારક બનતો હોય ત્યારે ભગવાન ગણપતિ દાદાની આરાધના કરવી જોઈએ. ઓમ ગ્લોમ જુમ શહ ગંગ ગણપતયે વર વરદ સર્વજનમે વશમાનાય સ્વાહા. ભગવાન ગણપતિનું બહુ સુંદર આ મંત્ર છે. અરે આ ના આવડે તો ખાલી ઓમ ગંગ ગણપતયે નમઃ તો આવડે કે ના આવડે? એક નાનો મંત્ર છે, બીજ મંત્ર ઓમ ગમ નમઃ ઉચ્ચાર કરો તો પણ ભગવાન ગણપતિ રાજી થાય છે. કારણ કે ત્વમેવ પ્રત્યક્ષમ બ્રહ્માસી ત્વમ જ્ઞાનમયો વિજ્ઞાનમયોસી સરમ જગદિદમ તત્વો જાયતે. એ મા દીકરાને એ કે ને તો એ દીકરો સાંભળી જાય. 50 સ્ત્રીઓની વચ્ચે કોઈ પણ પુરુષ એમ કે એ સાંભળે એટલે 50 સાંભળ્યું હોય, પણ એની જે પત્ની હોય ને એ ઉભી થાય. શું કામ? કે એના પ્રત્યે આ એ શબ્દોનો એક ભાવ છે. એમ ભગવાન ગણપતિના ગુણાનુરાગને વર્ણવવા માટે શાસ્ત્રમાં ખૂબ તમને કે મુદ્ગલ પુરાણ, ગણેશ પુરાણ, ભગવાન ગણપતિની અલગ અલગ આરાધનાઓ માટે અલગ અલગ મંત્ર મહારણો અથવા તો ઘણા બધા ગ્રંથોમાં ભગવાન ગણપતિની વિશેષ પૂજાઓ બતાવવામાં આવેલી છે. પણ એક બાળક જેમ માના ખોળામાં બેસી જાય અને પછી બીજું કંઈ જ ના કરે, ખાલી માના ગાલામાં આમ ચૂમીઓ ભરે ને તો માને અમૃત મળે. એમ કોઈ પણ એક ભક્ત ભગવાન ગણપતિના આશ્રય બેસી જાય અને ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રનો જાપ કરે, ઓમ ગમ નમઃ મંત્રનો જાપ કરે તો એને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. તમારા પરિવારમાં કદાચ કોઈ એવો વ્યક્તિ હોય કે જેના લગ્ન ન થતા હોય, 22, 24, 25, 26, 28, 30 વર્ષ થઈ જાય, 32, 35 વર્ષ થઈ જાય અને છતાં કોઈ ઠેકાણા ન પડતા હોય, ત્યારે હું તો એમ કહું કે શ્રદ્ધાપૂર્વક ભગવાન ગણપતિની તમે પૂજા કરજો. કારણ કે ભગવાન ગણપતિ છે ને એ બ્રહ્મા છે, ભગવાન ગણપતિ એ વિષ્ણુ છે, ભગવાન ગણપતિ એ મહેશ્વર છે. ત્વમેવ પ્રત્યક્ષમ બ્રહ્માસી ત્વમ જ્ઞાનમયો વિજ્ઞાનમયો છે. આ ભગવાન ગણપતિ છે અને ગણપતિની ઉપાસના જે વ્યક્તિ કરે છે ને એના જીવનમાં સુખ મળે, એના જીવનમાં શાંતિ મળે, એના જીવનમાં એક સાચી ચેન મળે અને એના કારણે એની પ્રસન્નતામાં વૃદ્ધિ થાય છે. અને એટલા માટે જન્મકુંડળીની અંદર મંગળ દોષ જયારે લાગતો હોય અને એના કારણે વિવાહમાં બાધા આવતી હોય ત્યારે, ગ્રહો દૂષિત બનતા હોય એના કારણે વિવાહમાં બાધા આવતી હોય ત્યારે, કરજ કહેતા દેવું વધી ગયું હોય અને એના કારણે પરિવારની અંદર કે છે અપ્રીતિ થતી હોય અને ક્લેશ ઉત્પન્ન થતા હોય ત્યારે, કોઈ પણ વસ્તુઓમાં આપણે ખોટું રોકાણ થઈ ગયેલું છે, એ રોકાણ જલ્દીથી નીકળતું નથી, તો એવા સમયે સંતાનોને આપણે સારી રીતે તૈયાર કર્યા છે, હવે આગળ એને લઈ જવા છે, નોકરી કરે, ધંધો કરે, સારું લગ્ન થાય, એના પણ સૈયા છોકરા થાય, પરિવાર ફૂલ્યો ફાલ્યો રહે, એના માટે પણ તપશ્ચર્યા કરવી છે. બધી જ બાબતોમાં ભગવાન ગણપતિની આરાધના કળિયુગની અંદર શ્રેષ્ઠ માનવામાં આવે છે. કારણ કે કલો ચંડી વિનાયકો, કળિયુગની અંદર ચંડી કહેતા ભગવતી જગદંબા અને વિનાયક કહેતા ભગવાન શ્રી ગણપતિ દાદા આ બે શીઘ્રફળ આપવાવાળા દેવ છે. પણ યાદૃશી ભાવના યશ્યમાં, તમારી જેવી ભાવના હશે એટલું જ ફળ મળશે. બાકી કર્મકાંડ સામાન્ય રીતે કરશો. તમને કહું કે આપણે જયારે રોજ ગોળ ખાતા હોઈએ, થાળીમાં લઈને રોજ ગોળ ખાઈએ કે નહીં? ગામડામાં તો આ રિવાજ છે, રોજ ગોળ ખાવાનો, કોઈ ગળપણ જોઈએ, બીજું કશું ના મળે તો ગોળ. પણ 32-34 વર્ષ થયા અને પછી છોકરાની હગાઈ થાય અને વેવાઈ જયારે માંડવાની અંદર ગોળ ખવડાવે, એ ગોળમાં પેલા રોજના ગોળના પાણામાં ફેર પડે કે ના પડે? પેલો ગોળ વધારે મીઠો લાગે, કારણ કે તપનું ફળ છે. મિત્રો, તો જે વ્યક્તિ તપ દ્વારા ભગવાન ગણપતિને ભજે છે એનું પતન નથી થતું. કારણ કે તપનું ઊંધો અર્થ કરતો પત થાય તો એનું પતન નથી થતું. તો આવા ભગવાન ગણપતિને યાદ કરવા રહ્યા મિત્રો. અને એક તો વાત તો મંગળવારથી મંગળવાર સુધી અથવા ત્રીજા મંગળવાર સુધી અમુક મંત્રનું અનુષ્ઠાન કરવું પડતું હોય છે. અને એ મંત્રના અનુષ્ઠાનનું જે ફળ છે એ જેને પ્રાપ્ત કરવાનું એનો સંકલ્પ કરવો હોય કે મારું આ કરેલું અનુષ્ઠાન આ વ્યક્તિને સફળતા આપે, મારા પુત્ર મારા સંતાનને સારી નોકરી આપે, મારા
મારા સંતાનને ધંધામાં પ્રગતિ કરાવે, મારા સંતાનના વ્યભિચારમાં વિવાહમાં વિઘ્ન આવતા હોય તો એ વિઘ્ન દૂર કરે અને પરિણામ એવા મળે કે ભગવાન ગણપતિની જો પ્રસન્નતા પ્રાપ્તિ થાય તો જે વસ્તુ 5 દાડે મળતી હોય 2 દાડે મળે, 3. અત્યારે તમે જોજો કે પહેલા એમ કહેવાતું કેરી ખાલી જેઠ મહિનામાં જ મળે, વૈશાખ મહિનામાં જ મળે કે નહીં? કેરી તમને બીજા સિઝનમાં ના મળે. જાંબુ ખાવા તો જેઠ મહિના સુધી રાહ જોવી પડે, બરાબર? અત્યારના આ યુગને તમે જુઓ કેટલો સરસ મજાનો યુગ બન્યો છે કે શિયાળાની અંદર પણ તમને કેરી ખાવા મળે, ઉનાળામાં પણ કેરી ખાવા મળે, ચોમાસામાં પણ એમ કહેવાય છે કે આમ તો કે આજરા બેહી જાય કેરી ના ખવાય, પણ આજે ફ્રોઝન કરેલી કેરીઓ ખાય છે કે નથી ખાતા? દેશ પરદેશમાં તમે જાઓ તો એના ફ્રીજો બધા ભરેલા જ હોય છે. તો એનું મૂળ કારણ આ છે કે આ જે યુગમાં આપણે વિજ્ઞાન યુગમાં જીવી રહ્યા છીએ ત્યાં ધર્મ, આસ્થા અને શ્રદ્ધાપૂર્વક જો ભગવાન ગણપતિની ઉપાસના આપણે કરીએ તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. અને એટલા માટે જ અહીંયા ગણપતિના જે 12 નામ છે જેને આપણે કહે ને કે સંકટ નાશન ગણેશ સ્તોત્ર, અને એની અંદર લખ્યું છે કે વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાર્થી લભતે ધનમ, પુત્રાર્થી લભતે પુત્રાન અને મોક્ષાર્થી લભતે ગતિમ. જેને વિદ્યાની પ્રાપ્તિની અપેક્ષા હોય એવા વિદ્યાર્થીઓ માટે ભગવાન ગણપતિની ઉપાસના કરવી જોઈએ. ધંધામાં નોકરીમાં જેને પ્રગતિ કરવાની હોય એવા વ્યક્તિઓએ ભગવાન ગણપતિની ઉપાસના કરવી જોઈએ. જેને બધી જ કામનાઓની સિદ્ધિ જોઈતી હોય એને ભગવાન ગણપતિની ઉપાસના કરવી જોઈએ. અને શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ, આ શરીર મારું ઘસાઈ જાય અને પરમાત્મા સાથે જયારે સંવાદ કરવાનો હોય ત્યારે પણ એમ કહેવાય છે મોક્ષ મેળવવાનો હોય ત્યારે પણ ભગવાન ગણપતિની આરાધના કરવી જોઈએ. મિત્રો, તો આ શબ્દ બહુ નાનો છે પણ બહુ વિશાળ અર્થમાં સમાયેલો છે એ ફલક ઉપર. તો એવા ભગવાન ગણપતિને યાદ કરવા રહ્યા. દરરોજ સવારમાં, દરરોજ સાંજે અનુકૂળતા પડે ત્યારે ભગવાન ગણપતિને યાદ કરી અને એની પ્રાર્થના કરી અને એક સારામાં સારા ફળ મળે એવા એના આશીર્વાદ લઈએ, યથાશક્તિ એની પૂજા કરીએ તો ચોક્કસ આપણને સારા પરિણામો મળે છે. જય ગણેશ. હલો, જય ગણેશ. હેલો, જય ગણેશબેન. હા, મારે મારા ભાઈ વિશે પૂછવું હતું. શું નામ તમારા ભાઈનું? ધર્મવીરસિંહ. ઓહો, મોઢું ભરાઈ ગયું આખું ભાઈનું નામ બોલતા બોલતા. હા, બોલો બોલો. હા, એમનો જન્મ સ્થળ શંખેશ્વર. તારીખ 3/12/97. 3/12/1997. સમય સવારે 6 વાગે ને બુધવાર. 6 વાગે બુધવાર. જન્મસ્થળ શંકેશ્વર. તમે શંકેશ્વરના છો? હા. હવે શંકેશ્વરમાં તલી વેચાય છે કે નહીં? હવે તલી પેલા શંકેશ્વરની તાજી તલી નતા પેલા બસમાં બેઠા ત્યારે રાડું પડતા? હા, વેચાય છે ને. કોને? હવે શું પ્રશ્ન હતો? હા, બસ એમના સગાઈનો યોગ ક્યારે બને છે? ક્યારે કરવી છે? અમારે તો કરવી જ છે. એમનો એજ તો થઈ ગઈ છે પણ અમને દીકરીઓની વાત આવે છે પણ અમને ક્યાંય ગમતું નથી. પણ તમારે જે વહુ જે આવશે ને, વહુ રાણી થોડાક શરીરે તાજા માજા આવશે. હો, એવું છે? હા, કારણ કે કુંડળી એવું કે છે કે આમ ઓછા હોય, આમ વધારે હોય એવું કે કુંડળી બતાવે છે. અને વૃષભ રાશિથી લેણું છે, કર્ક રાશિથી, તુલા રાશિથી, મેષ રાશિથી, 4 રાશિથી લેણું છે. હવે અહીંયા કુંડળીમાં જે વર્ષ થયા છે એ વર્ષ બરાબર છે પણ મૂળ કારણ તમને લગ્નના વિલંબનું કહું. 5મા સ્થાનમાં શનિ મહારાજ છે અને શનિની ત્રીજી પૂર્ણ દ્રષ્ટિ 7મા સ્થાન ઉપર પડે છે. તો આ 7મા સ્થાનમાં રહેલી શનિની દ્રષ્ટિ લગ્નયોગમાં વિલંબ કરાવડાવે. બીજી વસ્તુ છે કે મકર રાશિ એટલે શનિની રાશિમાં ગુરુ શુક્ર સાથે જોડાયેલો છે. આપણે જેવું જોઈએ એવું પાત્ર કદાચ મળે નહીં, એના કારણે આપણને સંતોષ ન થાય, આગળ ન વધી શકાય. પણ જન્મસ્થાનથી દક્ષિણ દિશામાં મેં કહ્યું એ પ્રમાણે રાશિ અને શનિ મંડળની મહાપૂજા ચોક્કસ કરાવડાવી લેજો. અને બીજી વાત છે, વૃષભાધિપતિ જે શુક્ર છે, શુક્ર મકર રાશિમાં છે, મતલબ પરિણામ સારું આપશે. ખૂબ જ વિવેકી અને વ્યવસ્થિત પરિવાર મળશે આપણને. સિંહ રાશિનો રાહુ 10મા સ્થાનમાં છે, જે 7મા સ્થાનથી 4થું સ્થાન છે. તો દર બુધવારે પીપળે જળ ચડાવે, પિતૃઓની પૂજા કરે, ઉપાસના કરે તો પણ એને સારી પરિણામ મળશે. પણ ખાસ શનિ મંડળની મહાપૂજા કરાવડાવી લેજો, એનાથી વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. ચલો બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, હલો, હલો. હવે આપણે વાત કરીએ કર્ક રાશિની. આ ફોનમાં આ તકલીફ થોડી ટેકનિકલી અત્યારે ખામી રહે છે કે તમે ફોન લગાવો અને કદાચ વચમાં કપાઈ જાય. પીડા તો થાય, સ્વાભાવિક છે. દવાખાના સુધી પહોંચી જઈએ, ડોક્ટર ના મળે એટલે ટેન્શન તો રહે. પણ ક્યારેક ભાગ્યશાળીને સારા ફોન લાગી જાય તો લાગી જાય. બાકી અમે તો રાહ જોઈ રહ્યા તમારો ફોન ક્યારે આવે ને અમે તમને જવાબ આપીએ. ચલો વાત કરીએ તુલા રાશિની વાત કરતા પહેલા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, 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 જી, હલો, હલો. જય ગણેશ. હા, જય ગણેશ. તમારું ટીવી થોડુંક ધીમું કરી દો. હા, કર્યું. કર્યું ને? બસ તારા બોલો, શું હતું?
હા અમારે પૂછવાનું હતું ઘરનું. તે પૂછવા માટે તો બેઠા છીએ, શું હતું એ કહો. હલો. હા મારે ઘરનું પૂછવાનું છે. હલો. હે ઘરનું પૂછવાનું છે. આ જન્મ તારીખ જન્મ તારીખ મારી 61/11. હે ના આપણે 26/11/61. 26/11/61. હા 26/11/1961. સમય હા તમે રાતે 1:30 વાગે. કેટલા વાગે રાતે? રાતે 1:30 વાગે. તમે જન્મ્યા એ જ બહુ મોટી વાત છે. પૃથ્વી ઉપર તમે બહુ ઉપકાર કર્યો. હા રાતે 3 વાગે? ના 1:30 વાગે. 1:30 વાગે. હા હા. જન્મ સ્થળ? જન્મસ્થળ દાહોદ. હા, શું પ્રશ્ન હતો કહો. અરે મેં ઘર લીધું હતું. ઘરનો કોઈ પૈસા હાલતો નહીં પાલટી. એ કે મારે ઘર પૈસા હાલવાના છે. મને ઘરનો ખાલી કબજો આવ્યો છે કે તમે ઘર ખાલી કરો, પૈસા હાલજો. પૈસા તમે મારી પાસે શું અપેક્ષા રાખો છો? હું શું તમારું ઘર ખાલી કરાવડાવું, તમને કબજો અપાવડાવું, ઘરનો શું કરું? પૈસા વાયદા કર્યા હવે આવું 15 દાડા પછી આવું એમ કબજો નતો બેરે કબજો લીધો મેં એનો. હવે મને શું કહે પૈસા હાલશે કે મારે ઘર હાલશે? હવે જુઓ, સૂર્ય અને મંગળ સ્વભાવને બગાડવામાં તો તમે નિષ્ણાત છો. કારણ કે ક્યારેક ક્યારેક તમારો સ્વભાવ એટલો બધો ઉગ્ર થઈ જાય કે સામેના વ્યક્તિ એમ થાય કે આવું કદાચ આપણને કોઈ સંભળાવી જાય. શું કામ ખબર છે? લાગણીશીલ પણ છીએ અને સ્વભાવમાં થોડી કામ કહેવાય ને કે આક્રમકતા પણ છે. તો હું તો તમને કહું, અત્યારે ગણપતિ દાદાની એક સરસ મજાની આ તિથિઓ ચાલી રહી છે. ઘરે ગણપતિ બાપાની પૂજા કરો, સરસ મજાનું ગંગ ગણપતિ મંત્રના જાપ કરો. નજીકમાં શિવજીનું મંદિર હોય ત્યાં પણ ભગવાન ગણપતિ તો હશે જ. ગણપતિ દાદાને દર મંગળવારે તમે ગોળ ધરાવો, બરાબર, બને તો લાલ પુષ્પ ચડાવો ને ભગવાનને પ્રાર્થના કરો કે જે કંઈ મારું છે મને સારી રીતે પ્રાપ્ત થાય, તો ચોક્કસ તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હાલો. જય ગણેશ. જય ગણેશ. જી. હા, આપડે આ નામ જોડાયા વગરનું હોય અને સીધી જન્મ તારીખ હોય 14/9/54, તો એના ભવિષ્યમાં તો શું આપ કહેવા માંગો છો ખાતરી? એટલે મારી પાસે તમે જાણવા માંગો છો કે મને તમે પ્રશ્ન પૂછવા માંગો છો? હા, બે વસ્તુ ગણો, જે ગણો એ. હવે તમે તમારું જે નામ છે એ રાશિ પ્રમાણે નથી, બરાબર? હા. જન્મ રાશિ પ્રમાણે નામ બીજું આવશે, બરાબર? હા. તો હવે જોવું શું એ તમારે પૂછવું છે ને? હા. તો અમુક વસ્તુ એવી છે કે જેમાં જન્મ રાશિ જોઈએ. બાળબોધ જ્યોતિષની અંદર લખ્યું છે કે વિવાહ હોય ત્યારે વિવાહ કરવાના હોય, વ્યભિચાર કરવાનું હોય, કુંડળી મેળવવાની હોય, વ્યભિચારની અંદર ચંદ્ર બળ જોવાનું હોય ત્યારે વિવાહે સર્વ માંગલ્યે, કોઈ માંગલિક પ્રસંગ હોય ઘરની અંદર, આપણે એમ કહેવાય કે ભાઈ આપણે વાસ્તુનું મુહૂર્ત સારું છે પણ મુહૂર્તની અંદર ચંદ્રબળ મળે છે કે નહીં, તો એના માટે માંગલિક પ્રસંગની અંદર વિવાહે સર્વ માંગલ્યે યાત્રા કરતી વખતે આ હવે જોતા નથી આપણે, બાકી તો એમ કહે છે કે સન્મુખે અર્થ લાભ, હાય પુષ્ટે ચંદ્ર ધનક્ષય, એવું શાસ્ત્રમાં લખ્યું છે કે કોઈ પણ દિશામાં જયારે યાત્રા કરવાની હોય ત્યારે સન્મુખ ચંદ્રમાં હોય તો વધારે સારો લાભ થાય, પુષ્ટિ એટલે પાછળનો ચંદ્રમાં હોય તો પુષ્ટે ચંદ્ર ધનક્ષય, ધનનો નાશ થાય, દક્ષિણે સુખ સંપત્તિ, વામેતુ મરણમ ધ્રુવમ, આવા શાસ્ત્રમાં આ બધા લખેલા છે. અને એના માટે આ જન્મની રાશિ મહત્વની છે. સર્વ માંગલ્યે, યાત્રા દો, પછી ગ્રહ ગોચરે. અત્યારે તમારે જયારે તમારી રાશિ જોવાની હોય ને ત્યારે જન્મ તારીખ પ્રમાણે તમારી જે રાશિ હોય એ જોવાની હોય, તો ગ્રહ ગોચર જોવાનું હોય ત્યારે જન્મ રાશિ જોવાની હોય. તો વિવાહે સર્વ માંગલ્યે યાત્રા દો ગ્રહ ગોચરે જન્મ રાશિ પ્રધાનસ્ય નામ રાશિમ ન ચિંતેત. આટલી જગ્યાએ પોતાની જે જન્મ તારીખ હોય એની રાશિ જોવાની હોય. પણ જેની જન્મ તારીખ જેને ખબર જ ના હોય અને એ રાશિ કેવી રીતે જોવે, તો એના માટે જે બોલતું નામ હોય એ રાશિ જોવાની હોય. જય ગણેશ. ચલો કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. જી. હા, મારે બેનના બાબા વિશે પૂછવું છું. હા હા, હા, એનો જન્મ 16/8/85 બરાબર. અને રાતના 8:42. 16/8/1985. હા, રાતના 8:42. 8:42 ઘાટકોપર. 8:42 જન્મ સ્થળ હા, ઘાટકોપર. ઘાટકોપર, મુંબઈ. હા હા, મુંબઈ. શું પ્રશ્ન હતો બેન? એમને છે ને નોકરીમાં બહુ તકલીફ છે. હમણાં કોરોના પછી બહુ તકલીફ છે ને નોકરીમાં, અને એ પોતે ધંધો કરવા માંગે છે, નોકરીમાં બી સ્થિર નથી રહેતું. હવે અને એટલે એના ઘરમાં રોજ કંકાસ ને બધું છે. તો હવે શું જો છે એનું હું કઈ? તમને બતાવું, તમે એ નોકરીની બાબતની વાત કરીએ આપણે. મીન રાશિની અંદર જયારે શનિ મહારાજ આવશે ત્યારે નોકરીમાં સારો મેળ પડશે.
એનો મતલબ અત્યારે નોકરી નહીં કરવી એવું નહીં, કારણ કે અત્યારે 12મું સ્થાન એ વ્યય સ્થાન છે. વ્યય સ્થાનમાં શનિ મહારાજ છે, એટલે આવક ઘટાડી દે, ખર્ચ વધારી દે, પરેશાનીઓ વધારી દે, માનસિક અશાંતિ આપે. શું કામ કહો છો કે 6થા સ્થાનની અંદર સૂર્ય બેઠેલો છે. હવે અહીંયા 12મા સ્થાનમાં રહેલા શનિની 7મી પૂર્ણ દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે, એટલે અશાંતિ ઉભી કરાવડાવે. ખરેખર આત્મવિશ્વાસ ના હોય, નોકરીની અંદર ધારી નોકરી આપણને મળે, નોકરી તો ગમે તે મળી જાય. ભાઈને તમે ખાલી એટલું જ કહેજો કે અત્યારે જે કોઈ નોકરી મળે, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી, આ 6, 6.5, 7 મહિના જે નોકરી મળે એ કરી લે. અને 2025ના માર્ચ મહિનામાં શનિ મહારાજ પોતાનું સ્થાન બદલી જ્યારે મીન રાશિમાં આવશે ત્યારે નોકરી સારી મળશે, અશાંતિ એની દૂર થશે. અત્યારે સૂર્ય અને ચંદ્ર ભેગા કુંડળીમાં પડેલા છે, પણ અમાસ નથી. પણ કર્ક રાશિનો મંગળ તો બેઠેલો છે 4થા સ્થાનની અંદર, તો ભગવાન ગણપતિની ઉપાસના કરવી જોઈએ. ગુરુ મહારાજ મકર રાશિમાં લાભ સ્થાનમાં નીચેના બને છે, તો ગુરુનું રત્ન, ગુરુની વીંટી પહેરે તો પણ એને સારો લાભ થાય. ભાગ્યસ્થાનનો માલિક મંગળ પ્રબળ નથી અત્યારે, તો મંગળવારના દિવસે ભગવાન ગણપતિને ગોળ ધરાવવામાં આવે અને એ ગોળ ગાયને ખવડાવવામાં આવે, તો આ પ્રમાણે ભગવાન ગણપતિની કરેલી ઉપાસના એને દરેક પ્રકારે શાંતિ આપશે. જય ગણેશ. વાત મકર રાશિની વાત કરતા પહેલા કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો હલો. હાજી, કિરણભાઈ બોલું છું. જય ગણેશ. જય ગણેશ કિરણભાઈ. હવે મારો પુત્ર છે, એની જન્મ તારીખ છે 23/11/2001. 23/11/2001. સમય સાંજે 19:25 નો સમય છે. 19:25 સાંજે. જન્મ સ્થળ છે ડીસા. ડીસા, બરાબર. શું પ્રશ્ન હતો? હવે એના લગ્ન અને સગાઈ માટેનો પ્રશ્ન હતો. પેલા લગ્ન કરવા છે, પેલી હગાઈ કરવી છે? પહેલી સાહેબ સગાઈ જ કરવાની થશે ને. હવે જો હું તમને કહું કે એક તો રાહુ મિથુન રાશિમાં દેહ ભાવમાં છે મિત્ર, અને કેતુ ધન રાશિમાં છે. બંને ગ્રહો પાવરફુલ બને છે. ધન રાશિમાં કેતુ પણ ઉંચનો બને અને રાહુ પણ ઉંચનો બને. મતલબ લગ્ન માટે તો ખૂબ જ સારી સુખાકારીની પ્રાપ્તિ દેખાય. પણ હા, 1, 4, 7મા સ્થાનમાં જ્યારે પણ રાહુ પડ્યો હોય ત્યારે એમ કહેવાય છે મોટા ભાગે બે લગ્નના યોગ ઉભા કરાવડાવે. અને એના માટે આપણે જો છોકરો હોય તો એના માટે અર્ક વિવાહ કરાવતા હોઈએ, છોકરી હોય તો આપણે કુંભ વિવાહ કરતા હોઈએ. બરાબર. એક વસ્તુ તો આ. બીજું, શુક્ર મજબૂત છે. શુક્ર દાંપત્ય જીવનની સારી સુખાકારી પણ આપશે. શુક્ર તુલા રાશિનો હોવાના કારણે લગ્ન પછી પૂર્ણ ભાગ્યોદય પણ થાય. ખાસ કરી પ્રથમ સંતાન પછી પૂર્ણ ભાગ્યોદયના યોગ બની રહે. હવે મંગળની વાત કરીએ તો મકર રાશિનો મંગળ છે, મતલબ મંગળ દોષકારક નથી, પણ 8મા સ્થાનમાં હોવાના કારણે સ્વભાવમાં થોડું ઉગ્રતા હોય, તો એના માટે મંગળની ઉપાસના ખાસ જરૂરી છે. બીજી વસ્તુ તમને કહું કે ધનાધિપતિ ગુરુ અધિશત્રુ બને છે, દેહ ભાવમાં છે, તો સ્થાન હાનિ કરો તો જીવ રાહુ સાથે ચાંડાલીઓ કરી રહે, તો ગુરુનું એક સારું રત્ન પહેરાવજો, એનાથી એને સારી સફળતા મળશે. જન્મસ્થાનથી પૂર્વ દિશામાં લગ્ન યોગની શક્યતા આવે છે. ધન રાશિ, કુંભ રાશિ, વૃષભ રાશિ અને વૃશ્ચિક રાશિ 4 રાશિથી સારું લેણું પણ દેખાય છે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે પણ વાત કરીએ. હલો હલો. હલો. જય ગણેશ. જય ગણેશ મહેન્દ્રભાઈ. જી. મારી જન્મ તારીખ છે 21/4/73 હા. અને જન્મ સ્થળ ગાંધીનગર જિલ્લામાં પ્રાંતિયા ગામ છે ત્યાં, અને હું અત્યારે અમદાવાદમાં રહું છું. સમય. મારી તબિયત સારી નથી રહેતી મહેન્દ્રભાઈ. સમય જન્મનો સમય શું બેન? હલો. જન્મનો સમય? જન્મનો સમય ખબર નથી મહેન્દ્રભાઈ. બરાબર. તબિયતમાં શું તકલીફ છે? મને ડાયાબિટીસ, બીપી અને હમણાં ઘૂંટણની તકલીફ થઈ ગઈ છે, પાણી ભરાઈ ગયું છે, અને મારી તબિયત જ સારી નથી રહેતી. બરાબર. હવે જુઓ, તમે સમય તો મને આપ્યો નથી એટલે આપણે ચંદ્ર કુંડળી જોવાની રહી. ચંદ્ર કુંડળીની અંદર આંતરડાને લગતી જે તકલીફો બતાવે, જઠર અથવા તો જે કઈ હોજરી અથવા તો એવી કોઈ બાબતમાં જે નાના મોટા આંતરડાની વાત આવતી હોય ત્યારે, તો ગાયનેક પ્રોબ્લેમ રહેતા હોય ત્યારે, આ બધી વસ્તુઓ 6થા સ્થાન દ્વારા આપણે જોઈ શકીએ છીએ. માથાના દુખાવાથી માંડી અને બીજી બધી ઘણી પીડા, માનસિક ઉત્તેજના આપણે જોઈ શકીએ છીએ દેહભાવના આધારે. તો આ કુંડળીની અંદર જે આયુર્વેદ અધ્યાય છે એની અંદર આ પ્રમાણે વર્ણન કરવામાં આવેલું છે. અને કાલ પુરુષની અંદર અશ્વિનીથી માંડી અને રેવતી સુધીના નક્ષત્રોની સંજ્ઞા આપી અને કયા સ્થાનમાં કયા ગ્રહો પ્રભુત્વ આપે, પણ એ પરફેક્ટ તો હું આપને ન કહી શકું એટલા માટે કે આપની પાસે જન્મ સમય નથી. હવે ચંદ્રકુંડળીના આધારે કદાચ અળહટ્ટો કરીએ આપણે, પણ એટલું તમને હું કહું કે તમારે અહીંયા સૂર્ય, શુક્ર અને અહીંયા બેઠેલો છે માંદી, આ 3 ભેગું છે, મેષ રાશિમાં છે. હવે મેષ રાશિમાં સૂર્ય પાવરફુલ બને પણ શુક્ર અસ્તંગત બને છે. તમારા વજનના 10મા ભાગના ચોખા, આખા ચોખા લેવાના, વજન તમારું હોય એના 10મા ભાગના ચોખા કોઈ માતાજીનું, કુળદેવીનું અથવા કોઈ પણ મંદિર માતાજીનું હોય ત્યાં તમે આપી દો દાનમાં. બરોબર. જો આનાથી સારી સફળતાના થોડાક આપણને રાહત થાય થોડું,
ઘણી વખત તરસ લાગી હોય પાણી પીએ જેમ ટાઢક થાય ને એ માતાના આશીર્વાદ મળે તો આવી થોડી ટાઢક થાય, મનોબળ આપણું વધે. બીજી વસ્તુ મંગળ સાથે શનિ છે બેન. હવે અહીંયા જો જુઓ 9મા કુંડળીની અંદર તો કંઈ આવતું નથી, પણ અહીંયા ગુરુ સાથે મંગળ મકર રાશિમાં છે તો ગુરુનું સારું રત્ન પહેરી શકાય. ગુરુવારના દિવસે ચણાના લોટમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુ પહેલા ભોજનમાં બનાવો, ઘણી વસ્તુ બનાવો, બુંદી હોય કે એવું કંઈ, બરાબર, અને તમારા કુળદેવીને પ્રસાદ તરીકે ધરાવો અને પછી તમે પ્રસાદ લો. શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રોનો જાપ કરો. ઘણી બહેનો કે ઘણા ભાઈઓને અમુક વસ્તુ એવું હોય કે કંઈ પણ પીવાનું હોય ખાવાનું હોય ત્યારે પહેલા પૂછે કે ભાઈ જય અંબેમાં, જય રાંદલમાં, જય ગણપતિ આવું કહે ને, આવું એક બાધા રાખો કે આ નાની નાની વાત છે. બીજું તમને સારું લાગે તો જ કરવાનું, પણ આ પ્રમાણે એ પેલા જે તમારા હાથમાં વસ્તુ છે એ અમૃત બની જશે ને પછી તમે પીશો, તમે ખાશો. શરીરની અંદર એમ કહેવાય છે ઘણા બધા રોગો એ ભોજનના કારણે ઉભા થતા હોય છે, આ અનિયમિતતાના કારણે. મને લાગે છે ત્યાં સુધી હું ડોક્ટર એટલે તમારો આ ડોક્ટર નથી, પણ તમે પ્રશ્ન પૂછો ને બેન, પ્રેમથી જયારે પ્રશ્ન પૂછતા હોય ત્યારે જવાબ આપી મારી ફરજમાં આવતું હોય છે, પણ મારી પાસે કાયમ પોઝિટિવિટી હોય છે એટલે મારી પાસે છે એ તમને આપું છું. આ તો ધીમે ધીમે કરો, સારો લાભ થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો હેલો, જય ગણેશ. જય ગણેશ, જય ગણેશ. સુરત થી બોલું છું પંડ્યા સાહેબ. જી. હા, હવે જન્મ તારીખ છે 8/2/87. 8/2/87. 8/10/88 સમય 8/2/87. 8મી ફેબ્રુઆરી. હા, 1988. 87. 8/2/1987 સમય રવિવાર. સમય છે 2:30 બપોરે. બપોરે. હા. જન્મસ્થળ જન્મસ્થળ સુરત. સુરત, બરાબર. ક્યાં રહો છો સુરત? સુરતમાં ભાટાગામ કણીવાળા. બરાબર. શું પ્રશ્ન હતો હવે? પ્રશ્ન એવો કે મારો બાબો છે એનો ઉંમર થઈ ગઈ છે, લગ્ન નથી થતા. તો હવે કન્યા હોતો ને, જન્મ કોરડો ક્યાં સુધી બધા કરશો? હોદે છે કઈ 38 વર્ષ તો થયા, હવે ક્યાં સુધી તમે રાહ જોશો? હે જોઈ જન્માક્ષર તમે કઈ જોયા આપો? હું જોઈ આપું એટલે કન્યા મળી જાય? હા, કદાચ મળી ગયું તો તમારો પહેલી વાર ફોન લાગી ગયો. હું કહું એ કરશો? હા, કરશું ને. તો બાબાને કહેજો કે દર શનિવારના દિવસે સાંજે સંધ્યા સમયે પીપળાના થડમાં માટીના કોડિયામાં સરસિયાના તેલનો 4 મોઢાનો આડી વાટનો દીવો કરે. ત્યારબાદ દશરથજીએ બનાવેલા શનિ મહારાજના 10 નામ છે. કોણસ્થ પિંગલો બભ્રુ કૃષ્ણો રૌદ્રોંતકો યમઃ સૌરી શનિશ્ચરો મંદ પીપલાદેન સંસ્તુતઃ એતાની 10 નામાની પ્રાતર ઉત્થાય પટે શનિશ્ચર કરતા પીડા ન કદાચિત ભવિષ્યથી. કદાચ મળે તમારી પાસે ક્યાંકથી તો ઠીક છે, બાકી મને કહેજો, હું તમને વોટ્સએપ કરી દઈશ. શનિ મહારાજની પીડાના કારણે 38 વર્ષ સુધી પણ હજી લગ્નના યોગ ઉભા નથી થયા. ઘણા દર્શકોને આપણે કહીએ વૃશ્ચિક રાશિમાં જયારે શનિ હોય ત્યારે દાંપત્યમાં મોટા ભાગે આપણને વિઘ્ન અથવા વિલંબ જોવા મળ્યા છે. એવી જ કુંડળી અહીંયા ઉદાહરણ સ્વરૂપે આપણા દીકરાની દેખાય છે, પણ એના માટે શનિ મહારાજની ઉપાસનાથી સારા પરિણામ મળે. એથી વિશેષ તમને કહું, શનિ મંડળની એક મહાપૂજા આવે છે, એ પણ જો આપ કરાવડાવી લો તો પણ એના જીવનમાં આ વિઘ્નો દૂર થાય, વિવાહની સારી શક્યતાઓ પ્રબળ બને. જન્મસ્થાનથી પૂર્વ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ દેખાય છે. ધન રાશિ, કુંભ રાશિ, વૃષભ રાશિ અને વૃશ્ચિક રાશિ 4 રાશિથી સારું લેણું છે. બીજી વસ્તુ, ગુરુ રાહુ સાથે જોડાયેલો છે મીન રાશિમાં, મતલબ લગ્ન જીવનની સુખાકારી તો સારી બતાવે, પણ મંગળ અને ગુરુ સાથે છે એટલે ઘણી વખત આપણી પાત્રની પસંદગી ઊંચી હોય અને એના કારણે એવું પાત્ર મળે નહીં, પછી આપણે ઘણી વખત એમાં ટાઈમ નીકળી જતો હોય છે. પણ એક વસ્તુ ધ્યાનમાં આવી, ગુજરાતીમાં કહેવત બહુ સરસ છે કે લક્ષ્મીજી ઘરે આવે ત્યારે ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ના જાવ. સારું પાત્ર મળે તેને સ્વીકારી લેવો અને એનાથી દાંપત્ય જીવનની સારી સુખાકારી વધારે કેમ મળે એવો પ્રયત્ન કરવા. આટલું કરો ને બેન એટલે ભયો સારા પરિણામ મળશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હાલો, જય ગણેશ. જય ગણેશ. નથી બોલું છું. ક્યાંથી? ભાઈંદર થી બોલું છું, નહીં ના બોલું છું. ભાઈંદર થી, ગાંધીધામથી. બોલો નૈના બેન. 994. હે 17 17 9 94. હા, સમય 4 પરવડીએ કે બપોરે? બપોરે 4:46. બરાબર. 15:43. જન્મસ્થળ મલાડ. મલાડ. શું પ્રશ્ન હતો કહો હવે? મારી બેટીના લગ્ન થઈ ગયા 6 મહિના થયા. હા, એ જેટલી વાર આવે એટલી વાર એમ જ કહે છે આજે નહીં તો કાલે હું પાછી આવીશ, આજે નહીં તો કાલે હું પાછી આવીશ. તો મારે શું કરવું? તમારે શું કરવું છે? મારે ત્યાં જ રાખવાની. ઘરબાર સારું છોકરો ભણેલો છે,
ઉંમરમાં સરખા છે, સાસુ સસરા સારા છે, કોને ખબર એમ જ કે છે કે જ્યારે હું પાછી આવી. સંસારના ડોંગરેજી મહારાજ એમ કહેતા કે સંસારના જેટલા સુખ મળે છે એ આપણને ઓછા જ લાગે છે. સંસારના જેટલા સુખ આપણી પાસે હોય છે એ બધા ઓછા જ હોય છે. બરાબર, એક જ સુખ એવું છે કે જે આપણને પ્રસન્નતા આપે છે ને એ છે ઈશ્વરની ભક્તિ. પણ હવે એ તો પ્રાપ્ત થાય નહીં, કારણ કે અહીંયા કુંડળીની અંદર જો જોવા જઈએ તો સૂર્ય અને બુધ સાથે હોવા છતાંય અહીંયા કુંડળીની અંદર સૂર્ય અને બુધ સાથે હોવા છતાંય ભાગ્યસ્થાનમાં છે અને શનિ અને ચંદ્ર વિષયો કરીને બીજા સ્થાનમાં બેઠેલો છે. વર્તમાન સમયે 2025ના માર્ચ મહિના સુધી થોડીક આમ 2021 થી 2025નો ગાળો દીકરી માટે ગ્રહો પ્રમાણે સારો નથી, તો દીકરીના મગજની અંદર ખોટા સાચા જે વિચારો આવતા હોય વિચારો દૂર કરે. જ્યાં તમે એને પરણાવેલી છે ત્યાં જ શાંતિથી પોતાનું જીવન પસાર કરવાનું છે. કુંડળીની અંદર કેતુ મહારાજ છે ચોથા સ્થાનમાં, એટલે થોડી ચણભણ તો આપે, પણ એનો મતલબ એવો નહીં કે આપણને જયારે આમ કોઈ આમ ચળ આવે તો આપણે ખોતરીએ ચામડી તો આપણને જ બળવાનું છે. કારણ કે ધાધરનો તો એ ટેવ છે કે આપણે ખણ આવે ચડીએ. આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે. નાની નાની વાતો છે, પણ મને લાગે છે ત્યાં સુધી કેતુ મહારાજ જીવનની સારી સુખાકારી અને શાંતિ આપશે. દીકરીને ખાલી એટલું કહેજો કે શનિવારના દિવસે એ પીપળે જળ ચડાવે અને શનિવારના દિવસે અડદનું દાન કરે અને દર સોમવારે મહાદેવજીને દૂધ ચડાવે. તો આ પ્રમાણે કરશે તો ચોક્કસ સારો લાભ થશે. પરિવારના સ્થાનની અંદર ચંદ્ર શનિની આ વિષયોગની યુતિ એટલે દાંપત્ય જીવનમાં સારી સુખાકારી માટે થોડું મન પણ એને શાંત રાખવું પડશે. તો એ પ્રમાણે તમે તો મિત્રો આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. તમારું જીવન સુખમય બને, આનંદમય બને, પ્રેમાળ અને હુંફાળ અને લાગણીશીલ બને. ભગવાન ગણપતિના ચરણોમાં પ્રાર્થના કરીએ. સમગ્ર વીટીવી ટીમ ભવિષ્ય દર્શન કાર્યક્રમ અને હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપની શુભકામનાઓ ઈચ્છું છું. મિત્રો, અંકશાસ્ત્રના આધારે કદાચ આ વર્ષને જો ધ્યાનમાં રાખવામાં આવે તો થોડું ચડાવ ઉતારવાળું વર્ષ દેખાશે. ક્યાંક તમારી મહત્વાકાંક્ષાઓને પૂરી કરવા માટે થોડીક મહેનત કાં તો વધારે કરવી પડે. રાજસી પ્રકૃતિ હોવાના કારણે કોઈ ખર્ચો એવો ન થાય કે જેના કારણે કદાચ આજે કરી લઈએ ને આવતીકાલે કઈ હપ્તા ભરવાના આવે અથવા તો ખોટો ખર્ચો નુકસાન કરાવડાવે. તો આ બાબતને ખાસ ધ્યાનમાં રાખવું પડશે. થોડી મહત્વાકાંક્ષાઓને ઓછી રાખજો. આ વર્ષ દરમિયાન સારા લાભની શક્યતાઓ પ્રબળ બનશે. સાહસ ઉપર પણ કાબુ રાખશું. હા, તમારી જિજ્ઞાસા વૃત્તિ સારી છે. કોઈ પણ વસ્તુ નવું જોઈ લો એટલે તમને એમ થાય કે લઈ લીધું તો સારું, પણ દરેક વસ્તુઓ ઘરમાં સંગ્રહ કરવા જેવું નથી. આ વર્ષ દરમિયાન ખાસ ધ્યાનમાં રાખજો. કારણ કે 2025નું વર્ષ તમારા માટે કદાચ થોડું કામ રાગે લાગે છે. હા, આગળનું પછીનું વર્ષ 2026નું વર્ષ પાછું જે કંઈ તમારે જે પ્રાપ્ત કરવું છે એવા અંકશાસ્ત્રના આધારે સારો તમને પ્રાપ્ત થશે. માનસિક અશાંતિ જયારે જણાતી હોય ત્યારે નિયમિત ભગવાન શ્રી સૂર્યનારાયણને તમે જાપ કરી, મંત્ર જાપ કરી અને ભગવાન સૂર્યનારાયણ જળ ચડાવો. ગાયત્રી ચાલીસાનો પાઠ કરો અથવા તો ગાયત્રી મહામંત્રનો જાપ કરો. તમને સારામાં સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે એવા તમામ દંપતીને ખૂબ ખૂબ શુભકામનાઓ. દાંપત્ય જીવનનું સાચું અને સારું સુખ ક્યાં છે એ એક વખત જો ચાવી મળી જાય તો આ ગ્રહસ્થીના એક ઘરની અંદર એક ખજાનો જ ખજાનો છે. માનસિક શાંતિની પ્રાપ્તિ માટે કુળદેવીની ઉપાસના આ વર્ષ દરમિયાન તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તે. માતાજી પાસે ઘીનો દીવો સવારમાં કરીને આ મંત્રનો જાપ થાય એટલો કરજો. 1 માળા કરી શકાય, 3 માળા કરી શકાય, એટલી માળા થાય એટલી કરજો. આ પ્રમાણે સુખ સારો. હવે બીજી વાત તમને કહું, સંતાનોની કોઈ પણ પ્રકારની પરેશાની હોય તો એ શુભત્વને આપવાવાળી નીકળે. કોઈ પણ પરેશાનીઓમાંથી મુક્તિ મળે. સંતાનોની સંસ્કાર, સંતાનોને ભણાવવાના હોય, દરેક બાબતોમાં સારી સુખાકારીની પ્રાપ્તિ થાય. એકંદરે આ તમને આજનો દિવસ આ પ્રમાણેનો, તમારો આ વર્ષ જેને કહી શકાય એ આ પ્રમાણનો રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જય ગણેશ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. શુભત્વની જો વાત કરવામાં આવે તો અંકશાસ્ત્રની દ્રષ્ટિએ આજે 1નો અંક ખૂબ જ સારો લાભ કરાવડાવે. 1ના અંક દ્વારા ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. રંગનો વિચાર કરીએ તો આજે એવો રંગ પસંદ કરજો કે જે આપણને એક સારી એનર્જી આપે. અને એવો રંગ છે મરૂણ રંગ. મરૂણ રંગના વસ્ત્ર પહેરવા જોઈએ અથવા મરૂણ રંગને સાથે રાખવો જોઈએ. ઘેરો લાલ રંગ પણ આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. સારા સમયનો જો વિચાર કરીએ તો સવારમાં 10 કલાક અને 27 મિનિટથી શરૂ કરો. બપોરે 1 કલાક ને 48 મિનિટ સુધીનો સમય એ શુભત્વને આપવાવાળો સમય છે. આ સમય દરમિયાન ખૂબ જ સારો લાભ થાય. સાથે સાથે રાહુકાળનો વિચાર કરીએ તો એ બપોરે 3:42 થી 5 કલાક ને 14 મિનિટ સુધી છે. રાહુકાળ દરમિયાન થોડું શાંતિથી કામકાજ કરવાનું રહેશે. દિશાની જો વાત કરીએ તો ઉત્તર દિશા આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. ઉત્તર દિશામાં કરેલું કામ ખૂબ જ શુભત્વને આપશે. અશુભત્વની વાત કરવામાં આવે તો પશ્ચિમ દિશા અને વાયવ્ય ખૂણો થોડું સાચવીને કામકાજ કરવાનું રહેશે. ઘાતની વાત કરીએ તો રાશિગત વિચાર કરીએ તો મકર રાશિ જેના અક્ષર ખ અને જ છે. મિત્રો, જાન્યુઆરી મહિનાની 4મી તારીખથી 10મી તારીખ દરમિયાન શ્રીમદ ભાગવતની કથા, અને એ પણ હરિદ્વારની અંદર ગંગાજીના તીર્થમાં, અને એમાં પાછો ધનુર્માસ છે. તમારે જો આવવાની ઈચ્છા હોય તો ચોક્કસ નામ નોંધાવી દેજો. નામ નોંધાવવાનું ચાલુ થઈ ગયું છે.
ભાગવતની કથા આપણે બધા સાથે મળી અને હરિદ્વારની અંદર આપણે કનખલ ક્ષેત્રની અંદર આ કથાનું આયોજન કરવામાં આવેલું છે, તો કથાનો ચોક્કસ આપ લાભ લેજો. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો હલો, જય ગણેશ. જય ગણેશ. હા હું બારડોલી થી બોલું. હા બોલો. મારા છોકરા માટે પૂછવું હતું. જન્મ તારીખ 13/12/93. 2/12. 13/12/93. તમે ખાતા ખાતા બોલો છો? ના ભાઈ, તો તમામ 13 ને 2 માં સમજણ નહીં પડતી મને. હા, એમના મેરેજ વિશે પૂછવું હતું ભાઈ. પણ પેલા તારીખ નાખો તો મેરેજ કહું ને. 13/12. 13/12/93. સમય હા, એમનો સમય છે 7 થી 7:30. સવારમાં. હા, સવારે. બરોબર. જન્મ સ્થળ એમના લગ્ન ક્યારે થશે એના વિશે પૂછવું હતું. બરોબર. હવે લગ્નના વાતને જો આપણે ધ્યાનમાં રાખીએ તો મિથુનાધિપતિ બુધ, એક બુધનું સારું રત્ન એને પહેરાવવું પડશે, કારણ કે અત્યારના લગ્નના યોગ પ્રમાણે જો જોવા જઈએ તો 12મા સ્થાનમાં રહેલો રાહુ લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે. બીજી વસ્તુ એ છે કે તુલા રાશિમાં રહેલો ગુરુ જે છે એ ઘણી વખત આપણને સારું પાત્ર મળે અથવા તો કંઈક જેને કહેવાય કે ભાઈ હગઈ થઈ જાય કે લગ્ન થઈ, ઘણી વખત લગ્ન થયા તૂટ્યાના દાખલા છે. પણ મંગળ ધન રાશિનો હોવાના કારણે સ્વભાવની શાંતિ જરૂરી છે. લાલ વસ્ત્ર ઓછા પહેરે, ગોળ ઓછો ખાય, ઘઉંનો ઓછો ઉપયોગ કરે, આ બધું પણ એના માટે જીવનમાં જરૂરિયાત છે. સૂર્ય, ચંદ્ર, બુધ, રાહુ અને શુક્ર 5 ગ્રહો એક સ્થાનમાં બેઠેલા છે. એમાં પછી જ્યેષ્ઠા નક્ષત્ર છે, તો એના માટે જ્યેષ્ઠા નક્ષત્ર શાંતિ અને પંચગ્રહી યોગની પૂજા એક સરસ કરાવી લેજો. લગ્નમાં સારી સુખાકારી મળશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો, જય ગણેશ. જય ગણેશ. હા સર, મારે મારા દીકરા માટે પૂછવું છે. મહેન્દ્રભાઈ, વર્ષો પછી નંબર લાગ્યો, બહુ જ ખુશ છું. ગણપતિ બાપા મોરિયા નંબર લાગી ગયો, મહત્વનો છે બેન. ગણપતિ બાપા, હવે બહુ વખતથી ટ્રાય કરું છું સાહેબ. હવે મારું નામ મીનાબેન છે. જી. મારે મારા દીકરા માટે પૂછવું છે. એની જન્મ તારીખ છે 8/5/1997. જન્મનો સમય છે 12:35 બપોરે. જન્મનું સ્થળ છે અમદાવાદ. અને હવે એ છે યુરોપમાં, ઓસ્ટ્રિયામાં. હવે એના લગ્નની વાત આવે છે પણ તારીખ કઈ કીધી? તારીખ 8/5/1997. 8/5/97, 12:35. હા, બપોરે 12:35. યુરોપમાં છે. ક્યાં છે અત્યારે એ પોતે? ઓસ્ટ્રિયા, યુરોપ. ઓસ્ટ્રેલિયા છે, યુરોપમાં છે. યુરોપમાં, હા, ઓસ્ટ્રિયા. ઓકે. હા હા, હવે એના લગ્ન માટેની વાત આવે છે પણ આગળ વધતી નથી. અને એને વિદેશ સાથે સારું લેવું છે કે પછી ભવિષ્યમાં એને ઇન્ડિયા પાછો બોલાવી લેવો જોઈએ? હું એક જ વસ્તુને કુંડળીને ધ્યાનમાં રાખીને આપને કહી શકું કે કદાચ એનો જન્મ એ દીકરીનો ભલે અહીંયા ગુજરાતમાં થયો હોય પણ એ યુરોપમાં વસતી હોય, ઓસ્ટ્રેલિયા હોય, કેનેડા હોય કે પછી અમેરિકા કે લંડન હોય, તો એ ત્યાં વસતી કોઈ છોકરીની સાથે લગ્ન કરે તો એને લાંબા સમય સુધી ત્યાં પરદેશમાં રહેવાના ચાન્સ મળે, કારણ કે પત્નીના ભાગ્ય સાથે એનું ભાગ્ય ઘડાયેલું છે પરદેશની અંદર. બાકી એને પાછું અહીંયા એને પોતે સેટ થવું પડે. એક અડહટ્ટો મારી શકીએ આવું તો તાર્યું તો ધણીનું થાય, પણ આપણે એક જોઈ શકીએ સામાન્ય રીતે. બીજું, ચંદ્ર અને શુક્રનો લક્ષ્મી યોગ કુંડળીની અંદર બની રહ્યો છે, મતલબ કે સારું અને વ્યવસ્થિત પાત્ર મળવાનું છે. હવે આપણને 28 વર્ષ થાય એટલે સાધારણ રીતે માતાને ચિંતા થાય ક્યારે થશે, પણ મકર રાશિનો ગુરુ જે છે એ 7મા સ્થાનમાં છે, તો મકર રાશિનો ગુરુ 7મા સ્થાનમાં હોવાના કારણે ગુરુનું એક સારું રત્ન પહેરાવજો બેન, ચોક્કસ સફળતા સારી મળશે. જય ગણેશ. મિત્રો, આજે પરિવાર સંપાદનાર્થે ભગવાન ગણપતિના સ્તોત્રનો પાઠ જો વિશેષ કરવામાં આવે તો સારો લાભ થાય. જાંબલી વસ્તુનો ઉપયોગ ટાળજો આજના દિવસ માટે. ઓમ ગ્લોમ જુમ સહ ગંગ ગણપતયે નમઃ આ મંત્રનો જાપ ખૂબ જ સારો લાભ આજના દિવસ માટે કરાવડાવે. ગોળનો આજે લાડુ બનાવી ભગવાનને ગણપતિ દાદાને પ્રસાદ તરીકે ધરાવજો, ખૂબ જ સારો લાભ થશે. જય ગણેશ. મિત્રો, આજે જે આપ જયારે પત્ર લખી રહ્યા છો ત્યારે સરનામું તમારે લખવું પડશે, કારણ કે પત્ર વ્યવહાર દ્વારા પણ તમારા પ્રશ્નના જવાબ અમે આપીએ છીએ, તો એના માટેનું અમારું સરનામું પણ નોંધી લેશો. રૂબરૂ જેને મળવાની ઈચ્છા હોય એના માટે અમારો મોબાઈલ નંબર અને એડ્રેસ પણ આપવામાં આવે છે. આપ પધારો, ચોક્કસ આપનું સ્વાગત છે. આજના આ કાર્યક્રમમાં ડોક્ટર મહેન્દ્ર પંડ્યાને રજા આપશો. આવતીકાલે ફરીથી પાછા મળશું. સૌ સ્નેહી મિત્રોને જય શ્રી ગણેશ.